હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જશો? તો આપણે આજે કાઢવાના છે ટોલા અને મારા માથામાંથી. તો આપણા ભાભી તો નથી કાઢવાના. ઘણા બધાની કોમેન્ટ છે કે તમારા ભાભી પાસે કઢાવો ટોલા, પણ મારા ભાભી નથી, પણ મારા બેન છે મને આજે ટોલા કાઢે છે. અને ટોલા કાઢીને પછી મારી સ્કૂલની હેરસ્ટાઈલ પણ વાળવાની છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ગાઈઝ. આપણે આગળ શું કરવાના છે તમને બતાડીશ વિડીયોમાં, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મારી બેન લઈ લીધો કાંસકો અને આપણા જગ્યાને ફેંદવા માંડ્યા. ઓ હા આવું તું કાળ્યા જુવા ખરા કોઈ દિવસ? હાચું હાચું હા બા, મને તો ઊંઘ નહીં આવતી પછી. હા તો મિત્રો આપણે ટોલા કાઢવાનું ચાલુ કરી દીધું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. મારી બેન ટોલા કાઢે છે અને એ ઉપર આમ બેસી ગઈ છે એટલે તમને દેખાય નહીં, કારણ કે હું એનાથી હાઈટમાં લાંબી છું અને એ મારાથી નાની નાની ઠીંગણી છે, એટલા માટે એ તમને નહીં દેખાય. એટલે તમે એનું મોઢું જોવાની ઈચ્છા ના કરતા. જો એ ટોલા કાઢે છે. પછી મને કોમેન્ટ કરીને કહેજો કે મારી ટેકનિક ટોલા કાઢવાની કેવી છે અને એની ટેકનિક કેવી છે ટોલા કાઢવાની. કોને સારું કાઢતા આવડે છે મને કોમેન્ટ કરજો પહેલા. અરે આચું બહુ છે. ઓ ઓ ઓ ઓ આય હાય આ હાવ આવું યાર, મારું માથું ફેંદી નાખવાનું. હાવ એવું ના ચાલે ને. એવું હાવ તમે જોઈ શકો છો ગાઈસ. લીક છે, લીક ટોલો નહીં, લીખો છે. એના માટે પણ તેલ આવે છે ગાઈસ. પણ આપણે 3-4 મહિના થઈ ગયા માથામાં તેલ નથી નાખ્યું એટલા માટે. બાકી એનાથી ડેન્ડ્રફ પણ મટી જાય ને ટોલા પણ મટી જાય છે, જે તેલ આવે છે એના માટે. હા તું ખોડો ના ઉખાડ, તું ટોલા કાઢ. આટલા બધા હાવ યાર, આટલી બધી લીખો. હાય હાય આઈનામાં તને ચાંદ દેખાડું. હેલો મિત્રો, તો આપણે આજે ફરી મારા માથામાંથી ટોલા કાઢીએ છીએ. તમે જોઈ શકો છો. અને મારી બેન મને કાઢવા માટે બેસી ગઈ છે અને હાથમાં લીધો છે કાંસકો અને સેતી પાડીને કાઢે છે. પણ તમારે હવે ગાઈસ કરવાનું છે કે હારા ટોલા કાઢતા કોને આવડે? મને આવડે કે મારી બેનને આવડે? એ મને કોમેન્ટ કરીને કહેજો. આ તો જોવો મારું માથું મને તોડી નાખશે લાગે આજે. પાછળથી હોય ને કે આગળ હોય ટોલા એવું જરૂરી થોડી છે. હાય મારી બેનને ટોલા કાઢતા નહીં આવડતું હા ગાઈસ, તો બી મેં કઢાવું છું. જો મારી ભાભી ફ્રી નથી હોતી ઘરમાં, આખો દિવસ એમને કામ હોય છે, એટલા માટે મારી ભાભી મારી જોડે. અને મારી ભાભીમાં એવું જ છે કે મારી ભાભી નાની છે, મારા ભાઈની વાઈફ છે નાની છે, હું સૌથી મોટી છું, એટલા માટે મને ટોલા નથી કાઢી શકતી. અને એમને ઘરમાં કામ પણ પૂરું નથી થતું એટલા માટે. એટલે મેં મારી બેન પાસે કઢાવું છું ટોલા. તો તમે જોઈ શકો છો કે આપણે ટોલા કઢાવીએ છીએ. મને 2 લીખો કાઢીને આપી છે. હવે કહે છે કે તારા માથામાં ડેન્ડ્રફ બહુ છે. હવે એના માટે મારે શું કહેવું એને? ડેન્ડ્રફ તો રહેવાનું હરેકને હોય છે, મને એકલીને થોડી હોય. હે મને એકલીને હોય? લીખો આલે છે ગાઈસ મને. લીખો છોકરી મને લીખો કાઢીને આપે છે. બોલો સાઈડમાં ફરી જાઓ. મારા ચશ્મા પર બધા વાળ આવી ગયા.
તું મારી દે, માથામાં મારી દે બધું લીખો. ઓ આમાં મસ્ત લાગે. હા લી ખરેખર ઊંઘ આવી જાય, ખબર ઊંઘ આવી જાય એમ. ખબર પડશે ટોલામાં. જો એને થાકે લાગી ગયો મિત્રો. શું કેવું મારે હવે? આળસુનો પીર છે તો મેં આજે એને ટોલા કાઢવા બેસાડી તો એ કે કેટલા કાઢવાના મારે ટોલા. એને કોઈને જોયું નહીં આપવાનું ટોલા અને એના માથામાંથી કઢાવવા નહીં એવું છે. દેશી દારૂ પીધો છે. હાય હાય સોમલા. કોમેડી કરવું બી જરૂરી છે ગાઈઝ લાઈફમાં. ગમે એમ લાઈફ પૂરી કરવી છે. ટોલા વાળ થઈ ગયા છે. એવું સફેદ વાળ થઈ ગયા હોય તો એને હવે કાળા આવે હેર એ માટે કઈ ટ્રીટમેન્ટ કરવાની ગાઈઝ? કોઈ બી દવા દેશી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે આના માટે વ્હાઈટ વાળ માટે. કારણ કે મારે બહુ સફેદ વાળ થઈ ગયા છે. મોયે મોયે મોયે. અના આ ये क्या है रे? કેટલો મોટો ટોલો જો તો પકડાતો બી નહીં. મારી દે મારી દે. કાસકા પર हरे कृष्ण कन्हैया जागो तेरी नाम लाई कृष्ण कन्हैया जागो તારી જેવા તો નહીં ખાતા આવડતું. મિત્રો ખાસ મને કમેન્ટ કરીને કહેજો ટોલા કોને હારા કાઢતા આવડે ને. મને આવડે કે મારી બેનને આવડે એ મને કહેજો કોમેન્ટ કરીને. બસ મારે કોમેન્ટ તમારી જોવી છે. એ કઈ રીતે ટોલા કાઢે છે ને હું કઈ રીતે કાઢું છું. ટેકનિક કોની સારી છે, રીત કોની સારી છે એ મને કોમેન્ટ કરીને ખાસ કહેજો. તમે કોમેન્ટ કરશો તે પ્રમાણે ચાલશે. જો તમે કોમેન્ટ કરીને કહો આરે નહીં આવડતા તો મેં એની પાસે ક્યારે ટોલા નહીં કઢાવું. પછી જાતે શોધી લેવા આમ આમ હારા પડશે. ના હો તને આવડે છે. સરસ પેતી પાડી પાડીને કરે છે તું. એક બી ના રહેવો જોઈએ. આપણું માથું જે ખોદી નાખીશ કઈ કઈ છે. હોલેલેલે, હોલેલેલે, હોલેલેલે. આપણે ટોલો હોય તો ખબર પડે. અલી જે ના દેખાતું હોય ને એ લોકો એવું જ ખોડે ને તો. હા હા તો જ્યારે ના દેખાતું હોય ને ટોલા તો હા આમ આંગળી પંપારીને જ ખોડે. હે ને ફરી કરશું કોક વાર હવે. નીચે વાળો લાલ કલર. હે ને ટોલામાં પ્રકાર બધા જોડે હાથ ચોખ્ખો. કોકના લાઈન નાખી દેવાલી. હે પછી જબ્બર વાટકીમાં ભર દેવાના. શું છે? બહુ વાળ ખેંચે છે બાપ રે. કોઈક મરી ગયું લાગે. હે ફેકડા તાણો. હે મરી ગયું. જા જોઈ આય જા જોઈ આય. નીચે આવ્યો. હે મમ્મી મારા વાળ ખેંચી નાખ્યા છોકરીએ. હા તું જો જો. બચ્ચા કોક મરી ગયું છે. ઓ મમ્મી આ છોકરી મારા વાળ ખેંચી નાખ્યા બધા બહાર કાઢી દીધા. ઓ મમ્મી મને ભૂત બનાવી દીધી. મિત્રો જુઓ તો ખરા મને હાવ આવી રીતે કોઈ જુઓ કાઢે ટોલા કાઢે યાર. તમે જ કહો હવે કોમેન્ટ કરીને મને કે આ રીતે કોઈ ટોલા કાઢે ના કાઢે તો એ કઢાવું છું શું કરું. ચાલ બે ચોટલે મને સ્કૂલ વાળી હેરસ્ટાઈલ બનાવી દે. ચાલો હવે સ્કૂલ વાળી હેરસ્ટાઈલ. તો મિત્રો આપણે ટોલા કાઢવાનું પૂરું થઈ ગયું. આખું માથું ફેંદી પાડ્યું છે અને મારા માથા મેં 3 થી 4 લીખો મળી છે. ટોલો નથી મળ્યો.
મારા માથામાં જુઓ નથી હોતી, એટલા માટે આપણું માથું એકદમ ચોખ્ખું હોય છે. આપણે હવે સ્કૂલ જવાની હેરસ્ટાઈલ વાળે છે મારી બેન, 2 ચોટલા. આપણે સ્કૂલે જતા ને ત્યારે વાળતા ને 2 ચોટલા, તો આજે મને વાળે છે 2 ચોટલા. આપણે કેવા વાળી વાળીને બધા જે ભણવા જતા હશે પહેલા, એ લોકો બધા વાળી વાળીને જતા હશે, એવા આપણે આજે વાળીએ છીએ 2 ચોટલાની હેરસ્ટાઈલ. કેવી લાગે એ તો મને નહીં ખબર, આપણે તમે પણ કમેન્ટ કરીને કહેજો. તમે ચાલુ જ રહેજો, વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડે ને કેવું છે. હા ચાલ ફેશન વાળું બાંધ. એટલે બે આમ કરીને પેલા ગૂંથી નહીં દેતા. હા તું હેલો. તો કોને કોને ટોલા કાઢતા આવડે છે એ લોકો મને કમેન્ટ કરીને કહેજો ને. આપણા માતામાં હમણાં તો હવે સ્કૂલની હેરસ્ટાઈલ વળે છે. આમ તો વાળતા હોય નાના છોકરાઓને, હાલ તો સ્કૂલે જતા હોય ને, પણ આપણે પહેલાં સ્કૂલે જતા એટલે વાળતા હતા. તો આજે આપણને ઈચ્છા થઈ ગઈ ને એક ભાઈની કમેન્ટ બી હતી કે તમે 2 ચોટલાની હેરસ્ટાઈલ વાળું સ્કૂલ જેવી, તો આપણે વાળીએ છીએ. મને મારી બેન વાળી આપે છે મને. પહેલાં તો લાલ રિબિન નાખતા હતા, પણ રિબિન તો હવે હાલ ના મળે, કારણ કે હાલ છોકરીઓ બધી નાખીને જતી રહે રિબિનો. તો મને આ 2 ચોટલા વાળી આપે છે. બહુ વાળ ખેંચે છે પોના છોકરી ગમે. હા તો એટલે તું મને હાલ રડાવે? પેલા ના રડે એટલે મને રડવું પડે ને. ગાઈસ મારા ફેસનું રિઝલ્ટ, ફેસ કેવો દેખાય છે, મારા ફેસ પહેલાં કેવો હતો, હાલ મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી છે મારા ફેસની. તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે મારો ફેસ પહેલાં કેવો હતો અને હાલ કેવો લાગે છે. કારણ કે હાલ થોડો ગ્લોઈંગ વાળો ફેસ થઈ ગયો છે, કારણ કે આપણે એક સિક્રેટ વસ્તુ વાપરીએ છીએ એટલા માટે. જેને જાણવું હોય એ લોકો મને કહેજો, બ્લોગ બનાવો, કમેન્ટ કરજો બ્લોગ બનાવવાનો તો મેં કરીશ. આય હાય ચોટલી વાયડી. ઓલી કઈ સિરિયલમાં આવતી હતી 2 ચોટલી વાળી નંદની? કેવી લાગુ ગાઈસ પણ કોમેન્ટ કરીને કહેજો મેં કેવી લાગુ છું. આપણે એક બાજુ ચોટલી વળી ગઈ છે, હવે એક બાજુ વાળવાની બાકી છે. પેટા પેટ ટેન્ટણા. આમ ખરો. હાય મારી માં. ચાંદ દેખાડો આ મેડમ શર્મા આવી હતી ને હાલી બરોબર. ઓલી મેડમ સરવાળી મસ્ત લાગતી હતી હે ને? એ બંનેમાં સારી લાગતી પણ ગલ્લી કેવી લાગુ છું મેં? મને ખાસ કમેન્ટ કરીને કહેજો મારી ચોટલી ટેન્ડરે, મારી ચોટલી માતને ચાંદ દેખાડો. મારા ચોચમાં યાલ તોલીના નાખતી હતી, ચચમાં બી નીકાળી દીધા છે મેં. આંધળી છું ગાઈસ, મેં મને દેખાતું નહીં એટલે મારા ચશ્મા પહેરવા પડે છે. મારે બહુ ટાઈમથી ચશ્મા છે ને એટલા માટે. પણ ક્યારેક ક્યારેક હું વિડીયો ઉતારવા બેહું ને એટલે નહીં પહેરતી, કારણ કે મને વિડીયોમાં ચશ્મા ઓછા ગમે. નાચો 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 નાચ બંદડી હે નાચ બંદડી
છે ગાઈસ. 2 ચોટલા વાળો એટલે સ્કૂલ વાળી ફિલિંગ્સ આવે છે હાલ તો મને, કારણ કે સ્કૂલમાં જતા ત્યારે આવા ચોટલા વાળી જતા મજા આવતી. 2 ચોટલા વાળા ગમતા નતા સ્કૂલે જતા ત્યારે, હો, પણ કારણ કે રોજ પણ 2 ચોટલા વાળી જાય, બહુ કંટાળો આવતો. એક તો મમ્મીઓ આપણી કામ ના કરી દે એટલું જલ્દી, તો એક તો કેટલું કામ કરવાનું હોય મમ્મીઓને, ખેતરનું કામ, ઘરનું કામ બધું કરવાનું હોય, એટલા માટે આપણને 2 ચોટલા વાળવા માટે રાહ જોવી પડતી. મમ્મીઓ મારે ધીબા કાલે આલીને વાળતી હતો એટલે આપણને કંટાળો આવતો હતો. હવે એ દિવસો યાદ આવે હાલ તો. વાવ કેવી લાગુ છું મને કમેન્ટ કરીને કેજો. સ્કૂલ વાળી ફિલિંગ્સ આવે છે મને આજે તો. હાય, કેવી લાગુ છું કમેન્ટ કરીને કહેજો ગાઈસ મને અમે કેવી લાગુ છું એ, કારણ કે આપણે સ્કૂલ વાળી હેરસ્ટાઈલ વાળી છે. વાવ, 2 ચોટલી મસ્ત. તો મિત્રો તમને કેવી લાગે છે મારી આજે હેરસ્ટાઈલ સ્કૂલ વાળી? આપણે ટોલા પણ કાઢ્યા ને આપણે સ્કૂલ વાળી હેરસ્ટાઈલ પણ આપણે વાળી દીધી છે ને મેં 2 ચોટલા વાળ્યા છે. 2 ચોટલામાં મેં કેવી લાગુ છું એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો મિત્રો. તો આપણે હેરસ્ટાઈલ કેવી લાગી? સ્કૂલે જતા ત્યારે 2 ચોટલા વાળી જતા. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? મારી હેરસ્ટાઈલ કેવી લાગી 2 ચોટલા વાળી? ને મારી બેન ટોલા કાઢ્યા છે એની મને કમેન્ટ કરીને કહેજો. મારા 2 ચોટલા વાળી હેરસ્ટાઈલ મને કેવી લાગે છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. બધાને જય માતાજી. બાય બાય.